નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો ફોરેસ્ટને લઈને માહિતી માંગતા હોય છે, તો તે ઉમેદવાર માટે આપણે અહીંયા એક માહિતી જોઈશું અને જણાવીશું કે તમારી શારીરિક પરીક્ષાને લઈને શું માહિતી મળી રહી છે। તો મિત્રો, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ઘણા બધા ઉમેદવારો ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, ત્યારબાદ કોમેન્ટમાં પૂછતા હોય છે કે ફોરેસ્ટને લઈને માહિતી આપજો। તો મિત્રો, તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો જે પણ અપડેટ હશે તે તમને પહેલાં મળી જશે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, આપણે આ જે માહિતી જોવા જઈ રહ્યા છે તે દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વિટર મારફતે જણાવેલી માહિતી છે। આ માહિતી જે એ ખોટી નથી। આ જે ટ્વિટર દ્વારા જે માહિતી લેવામાં આવી છે તે આપણે અહીંયા જોઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો દીપકભાઈ રાજાણી સાહેબે જે ટ્વિટર મારફતે માહિતી આપી છે તે આ રીતની આપી છે કે બીટગાર્ડની શારીરિક લાયકાત પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ। વન વિભાગ દ્વારા એજન્સી નક્કી કરવા બહાર પાડ્યું છે ટેન્ડર, એટલે કે વન વિભાગે એજન્સી નક્કી કરવા ટેન્ડર બહાર પાડી દીધું છે। વરસાદ નહીં હોય તો ઓક્ટોબરમાં લેવાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા। તો મિત્રો, ઓક્ટોબર મહિનામાં જો વરસાદ નહીં હોય તો તમારી જે ફિઝિકલ પરીક્ષા છે તે ઓક્ટોબરમાં યોજાઈ શકે છે। તમે આ જે ફોટો જોઈ રહ્યા છો બાજુમાં તે ટેન્ડર બહાર પાડ્યાનો ફોટો છે। તો મિત્રો, તમને વિશ્વાસ ના થતો હોય તો તમે આ ફોટો એકવાર જોઈ લેજો। તો મિત્રો, જે પણ માહિતી હોય છે તે તમને આપણી આ ચેનલમાં મળી રહેશે, એટલે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કારણ કે જે પણ માહિતી હશે તમને પહેલાં મળી જશે। તો મિત્રો, તમને આપણી આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।